કરવામાં આવી હતી. આજે એક પણ ધારાસભ્ય ચૂંટાયેલો કે એક પણ ભારતીય જનતા પાર્ટીનો સામાન્ય કાર્યકર બોલી શકતો નથી કે ખેડૂતોના ખેતરમાં બળજબરીપૂર્વક વીજ પોલ ન નખાય. તો આ કોનો રાષ્ટ્રવાદ? ગુજરાતના તમામ ખેડૂતોનો સહકાર છે, પણ સરકાર જાગે, સહકાર આપે, ખેડૂત વિશે વિચારે એવી અમે આશા રાખીએ છીએ, જેથી કરીને જલ્દી કરી કરે કંઈક, નહીં તો પછી કંઈક બીજું કંઈક કરવાનું વિચારવું પડે એવી આશા રાખીએ કે ભાઈ ના કંઈક કરવું પડે. થાકી ઘરે જતા રહેશે, પણ આ વખતે કોઈ થાકવાનું નથી. બધા મન બનાવીને બેઠા છે કે આમાં કોઈને કોઈ સારો નિર્ણય આવે તો જ આપણે આંદોલનને સમાપન કરશું. ત્યારે ખેડૂતોનું ધ્યાન નથી આપી, કેમ કે અદાણી અને અંબાણી તરફ ધ્યાન વધારે રાખ્યું છે, એટલે ખેડૂતો ઉપર ઓછું ધ્યાન રાખ્યું. બધા અંબાણીના વેચાઈ ગયેલા છે બધા ખેડૂતો. કેમ સીધું તમે કહો છો અંબાણીને વેચાઈ ગયા? ના તો શું કરવાનું તારું? અચ્છા, અદાણી વાળા બધા વેચાતા લઈ લે, કલેક્ટરો બધા. અમે કલેક્ટર માં જઈએ, એનો કોઈ અમે જવાબ ન થાય. 2000 તમને 6 મહિના 3 મહિના 2000 4 મહિના શું થાય? આખા વર્ષ 6000 માં થાય શું? મહિને 500 રૂપિયા થાય. 12 મહિનાના 6000, મહિને 500 થયા. આ 500 જણા આપણને ખરીદી નાખે તો 2000 બંધ કરી દે અને અમને આ મીટરનું ભાડું હાલે 1 મીટર પ્રમાણે. જે અમારે લાઈન જાય મીટર પ્રમાણે ભાડું હાલે, અમારે 2000 જોઈતા જ નથી એમને. તો શું પછી? એ તો અમારી રીતે કરવાનું. પછી વોટ લેવા આવશે ત્યારે કહીશું એમને, ગાર દઈને કહીશું. પછી બીજું શું કહીએ? કરી અને ટૂંક સમયમાં આનો સારો નિર્ણય લઈ. હવે આમાં પબ્લિકને શું સમજવું સાહેબ? જો લેખિત આપવા જઈએ તો ના પાડે છે, અહીંયા આવું રજૂઆત કરે છે. એટલે હાથીના દાંત ચાવવાના અને બતાવવાના જુદા હોય એવું અમને ખેડૂતોને લાગી રહ્યું છે આજની તારીખમાં. વીજ લાઈનના થાંભલો છે એ આવ્યો એટલે તમારા ખેતરની વેલ્યુ ઘટી જાય. એ જમીન કોઈ વાવવા પણ નથી રાખતું. માનો કે મારે આ ભાઈને ખેડૂત છે એને આપવી છે, તો એ કંઈક ભાઈ થાંભલો છે, મારે ખેતી નથી કરવી, તો એ નુકસાન છે. બીજું કે જ્યાંથી વીજ લાઈન પસાર થાય છે, આ હેવી લાઈન છે, એના કારણે જમીન બંજર બની જ જવાની છે. આખી જિંદગી માટે આ નુકસાન છે. પેલો મગર કે ને જાડી ચામડીના એવા માણસો સત્તા પર છે, એમને એવી કઈ ખેડૂતોની નહીં, કોઈ પણ મજૂરી વર્ગની કોઈની એમને પડી નથી. તમે જુઓ કોઈ પણ આંદોલન, વિદ્યાર્થીઓનું આંદોલન જુઓ, આદિવાસીનું આંદોલન જુઓ, ખેડૂતોનું બીજું આંદોલન જુઓ, તો તમે આપણે આ પહેલા પણ દિલ્હીમાં આંદોલન થયેલું, 700 ખેડૂતો મરી ગયેલા, બરાબર. ત્યારે જઈને કાળા કાયદા પાછા લેવા પડ્યા. એટલે આ સરકાર જલ્દી કોઈનું સાંભળતી નથી, પણ અમારી ફરજ છે કે અમારે લડવું. આ પણ સરકારની દાન નથી, કારણ કે સરકાર એવું ઈચ્છે છે કે 2-5 લોકોના જ હાથમાં આ બધું રહે. એ એમની સ્ટ્રેટેજી છે કે ભાઈ 2-5 લોકો જ આ બધી સત્તા એમના હાથમાં રહે, એટલે એમની સત્તા ટકાવી રાખવાનો આ એક એમની વ્યૂહરચના છે. જે માણસ 1 મિનિટમાં 150 કરોડનું ટર્નઓવર કરે, અદાણી ગ્રુપ, એ માણસ આ ખેડૂત આટલા કેમ રાજી કરી શકતા નથી? ગમે તે સરકારના નિર્ણય બેસી આનો ખેડૂતનો પાકો નિર્ણય આવવો પડશે. ખેડૂત આજે ઉગ્ર આંદોલન કરશે. કેમ લાગે છે તમને કે લોકો પૈસા બી નથી આપતા, તમારા લોકોની જમીન બી લઈ રહ્યા છીએ? એનું કારણ એ છે કે 167 સીટ આલી છે મૂર્ખાના સરદારોએ ગુજરાતમાં. ખાલી 97 હલાય અને પછી સરકાર બનાવે તો બધાનું સાંભળે. મોટા છોકરાને તમે માધુરી દીક્ષિત આપો, નાના પેલો લંગડી ડુલી આલો તો કોણ માને? બધાને હરખું જોઈએ કે ભાઈ કોરિડોરના 100% રૂપિયા અમને મળવા જોઈએ. શું કરતા જ નથી. હવે પોલીસ ખાતા દ્વારા લઈને ટાંગા ટોરી કરીને પડખે ચડાઈને દમ મારી નાખીને જતા રહે. હજી મને એક રૂપિયો મળ્યો નથી. કેમ લાગે છે તમને કે લોકો પૈસા બી નથી આપતા, તમારા લોકોની જમીન બી લઈ રહ્યા છીએ? એનું કારણ એ છે કે 167 સીટ આલી છે મૂર્ખાના સરદારોએ ગુજરાતમાં. ખાલી 97 હલાય અને પછી સરકાર બનાવે તો બધાનું સાંભળે. થોડા દિવસ પહેલા ખેડૂતો આ શાંતિપુરા ચોકડી ઉપર આવ્યા હતા. ગાંધીનગર તેઓ જવાના હતા અને પણ તેઓ ગાંધીનગર પહોંચ્યા નહીં. તેમની માંગો સરકાર સુધી પહોંચી નહીં અને એ ટ્રેક્ટર રેલી જે ખેડૂતોની હતી અસફળ થઈ ગઈ હતી, રાજનીતિનો ભોગ બની ગઈ હતી. આજ બીજી વખત શાંતિપુરા ચોકડી ઉપર તમે જુઓ, આ ખેડૂતો અહીંયા ભેગા થયા છે. આ ખેડૂતો એટલા માટે ભેગા થયા છે કે તેઓ મોરબીના જેતપર જઈ રહ્યા છે.
જેતપર મોરબીના જે ખેડૂતો વીજ લાઈન થાંભલા લઈને વિરોધ કરી રહ્યા છે એ તમામને લઈને આપણી સાથે આગેવાનો છે. બાપુ, થોડા દિવસ પહેલા જ તમે લોકો અહીંયા ભેગા થયા હતા, શાંતિપુરા ચોકડી ઉપર આપણે ઊભા છીએ અને અહીંયાથી તમે લોકો ગાંધીનગર જવાના પણ પહોંચી નહોતા શક્યા, પણ આજે બીજી વખત તમે યાત્રા કરી રહ્યા છો, એ મોરબી માટે, જેતપર માટે. આજે ખૂબ દુઃખ અને લોહીના આંસુ સાથે જણાવવાનો કે સંવેદનહીન આ સરકારે ગુજરાતના 53 લાખ ખેડૂતોના માથામાં વીજ પોલ નાખ્યા છે, માત્ર ઉદ્યોગપતિઓને નો આર્થિક વિકાસ કરવા માટે. જ્યારે એ ખેડૂતો, અમારા ગુજરાતના ખેડૂતો જે જેતપુરની અંદર નિલેશભાઈ જેવા કે અન્ય ખેડૂતો જે ઉપવાસ કરી રહ્યા છે, તો અમદાવાદ જિલ્લાના ખેડૂતો એમને સમર્થન આપવામાં જઈ રહ્યા છે અને અમે કહેવા આવ્યા છીએ કે નિલેશભાઈ તુમ આગે बढ़ो, હમ तुम्हारे साथ છે. એટલે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે સરકારની ખેડૂત વિરોધી આ નીતિ સ્પષ્ટ બહાર આવી ગઈ છે. સંવેદનહીન સત્તાના જૂઠા વાગે ઢોલ, અહીં તો ચાલે ફોલા ફોલ. આ ધરતી આપણી છે, ये धरती अपने आप की नहीं किसी के बाप की कહેવાને બદલે આ ધરતીને જે વેચીને વંદે માતરમને ભારત માતાની જે કહે છે એવાને શરમ આવી જોઈએ. આજે એક પણ ધારાસભ્ય ચૂંટાયેલો કે એક પણ ભારતીય જનતા પાર્ટીનો સામાન્ય કાર્યકર બોલી શકતો નથી કે ખેડૂતોના ખેતરમાં બળજબરીપૂર્વક વીજ પોલ ન નખાય. તો આ કોનો રાષ્ટ્રવાદ? એને સમર્થન આપવા માટે અમે આજે ધોળકાના ખેડૂત રહીશું. અને ખેડૂત ભાઈઓ, એક પણ ખેડૂતનો એક પણ સર્વે નંબર થાંભલા વગર બાકી નથી રહેવાનો. અને આમ તમે લાંબા ગાળે જુઓ તો લગભગ આપણા માથામાં 2002 થી થાંભલા નાખેલા છે. તો એ થાંભલાને ઉખાડી ફેંકવા માટે આજે અમદાવાદ જિલ્લાના ખેડૂતો મોરબી ઉમટા પડ્યા છે. અને આગામી દિવસોમાં સમાધાન નહીં થાય તો અહીંયા જે અદાણીની ઓફિસમાં પણ અમે મર્યાદિત સંખ્યામાં ધરણા પણ કરશું. ત્યારબાદ દિલ્હી જંતર મંતર પર ધરણા કરશું. અમે ન્યાયતંત્રનો પણ સાથ લઈશું. ન્યાયતંત્રનો, જનતાનો અને બુદ્ધિજીવીનો સાથ લઈ અને અમારી એક જ માંગ છે, આ ધરતી અમારા બાપની છે, તમારા બાપની નથી. એક આઈએએસ અધિકારી જે અમારા પૈસાનો પગાર લે અને અમારા ખેતરમાં થાંભલા નાખવાનો હુકમ કરે, આ તો અમે બિલકુલ ચલાવી નથી લેવાના. શું નામ છે આપનું? સંજય પટેલ. સંજયભાઈ, શું કહેશો? તમે લોકો જઈ રહ્યા છો મોરબીના જે ખેડૂતોને સમર્થન. સરકાર કઈ સાંભળતી છે નહીં. શાંતિપુરા ચોકડી આજે 15 દિવસ પહેલા આવ્યા હતા, અહીંથી વચ્ચેથી પાછા જવું પડ્યું. હવે અત્યારે કઈ સાંભળ્યું નહીં. હવે એના માટે ઉપવાસ ઉપર આંદોલનમાં જે બેઠેલા છે, ગુજરાતના તમામ ખેડૂતોનો સહકાર છે, પણ સરકાર જાગે, સહકાર આપે, ખેડૂત વિશે વિચારે એવી અમે આશા રાખીએ છીએ કે જેથી કરીને જલ્દી કરીને કરે કંઈક, નહીં તો પછી કંઈક બીજું કંઈક કરવાનું વિચારવું પડે એવી આશા રાખીએ કે ભાઈ ના કંઈક કરવું પડે. ચાલો આપણે જઈએ બધા, કારણ કે આપણે જઈએ છીએ ત્યાં, કારણ કે જ મોડું થશે એટલે આપણે બધા ત્યાં પહોંચીએ. કારણ કે હું તમને એ જ કહું છું કે થોડા દિવસો પહેલા જ્યારે લોકો આવ્યા ત્યારે તમામ જે ખેડૂતો છે આપણે એમની સાથે જઈ રહ્યા છીએ. એ એટલા માટે જ જઈ રહ્યા છીએ કે કમસે કમ એ સમર્થન આપી શકે. અને ન્યૂઝ પોર્ટલનો એકાઉન્ટ વારંવાર બંધ કરવામાં આવી રહ્યો છે, એનું મેટા બંધ કરવામાં આવી રહ્યો છે, પણ હજુ અમારી હિંમત હારી નથી. અમે લોકો ખેડૂતોની સાથે છે ને એટલા માટે જ અમે પણ એમની સાથે જે છે એ જેતપર જઈ રહ્યા છીએ. આ તમામ જે ખેડૂતો, ધોળકાના ખેડૂતો, અમદાવાદના ખેડૂતો એ સમર્થન આપવા જઈ રહ્યા છે કે તમે એકલા નથી, તમે એકલા આંદોલન નથી કરી રહ્યા, અમારી ભાવના પણ તમારી સાથે છે. તમામ લોકો, તમામ ખેડૂતો આપણે જઈશું અને મેં કીધું કે તમને એ પ્રમાણે તમામની ભાવના એક જ છે કે ખેડૂત એક થઈ રહ્યા છે, નાત જાત એ તમામ ભૂલીને સીધા આપણે જઈશું તમામ લોકોની સાથે બેસું. આ તમામ ખેડૂતો તમે જુઓ, મારા સહયોગીને કહીશ કે તમામ ખેડૂતો તમે જુઓ, દેખાડશે તમને लड़ते रहो जीत जाएंगे, लड़ते रहो जीतते रहो, लड़ते रहो जीतते रहो, लड़ते रहो जीतते रहो. આપણે અત્યારે જેતપર મોરબી જઈ રહ્યા છીએ. અમારી પાછળ તમે આ ખેડૂતો જોઈ રહ્યા છો, આપણા ધોળકાના તમામ અમદાવાદના જિલ્લાના ખેડૂતો છે. એ તમામ લોકો જેતપરના જે ખેડૂતો ઉપવાસ ઉપર બેઠા છે તમામ લોકોને સમર્થન આપવા જઈ રહ્યા છે. આપણે ખેડૂતો સાથે પણ વાત કરીશું કે તેઓ શું કામ જઈ રહ્યા છે, તેમની શું લાગણી છે. શું નામ છે આપનું? લખાભાઈ. કેમ જઈ રહ્યા છો તમે મોરબી? લાઈટના થાંભલા માટે. શું છે? થાંભલા માટે. થાંભલા માટે? તમારે ત્યાં શું છે? થાંભલા આવ્યા તમારે ત્યાં? હા, તમારે ત્યાં થાંભલા આવ્યા છે? તો શું કરશો હવે? આંદોલન. આંદોલન સિવાય કોઈ બીજો રસ્તો?
કોઈ રસ્તો નહીં. આપણે તો બીજા પણ છે. શું નામ છે સાહેબ? મારું નામ પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, શું કહેશો જે રીતે તમે લોકો જઈ રહ્યા છો જેત પર પહેલા પણ તમે લોકો ગયા હતા અને આજે બસ ભરીને ત્યાં સમર્થન આપવા જઈ રહ્યા છો, શું કહેશો કે સરકાર કેમ નથી સાંભળી રહી વાત આ લોકોની? સરકારને ખેડૂતોનું જે આ ખેડૂતોની જે મોટી સમસ્યા છે એને ઉકેલવામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. સરકાર તો એવું ગણે છે કે આ ગમે તારે થાકી ઘરે જતા રહેશે, પણ આ વખતે કોઈ થાકવાનું નથી. બધા મન બનાવીને બેઠા છે કે આમાં કોઈને કોઈ સારો નિર્ણય આવે તો જ આપણે આંદોલનને સમાપન કરશું. બાકી અત્યારે કોઈ આંદોલન સમેટાય એવો કોઈ મૂળ દેખાતો નથી. ગુજરાત ભરમાંથી જેતપર મુકામે ગાડીઓ લક્ઝરીઓ ભરી અને ખેડૂતો જેતપરના ખેડૂતોને, એટલે હવે જેતપરના ખેડૂતો ના કહેવાય, ગુજરાતના ખેડૂતોને આ વીજપોલ કંપનીઓના અત્યાચાર સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે આવી રહ્યા છે. અત્યારે મારા ફેસબુક પેજ ઉપર ભરૂચની 4 લક્ઝરીઓ જેતપર પહોંચે છે એવા ન્યૂઝ મેં જોયા છે. તમારે ત્યાં ધોળકામાં શું, તમારે ત્યાં બી ધોળકામાં આવી વસ્તુઓ થઈ રહી છે, થાંભલા કે વીજ કંપનીઓના આવી રહ્યા છે? મારા પોતાના ખેતરમાં 9 વીઘાના ખેતરમાં વચ્ચોવચ્ચ થાંભલો આવેલો છે. કોઈ પણ પ્રકારનું વળતર આપેલું નથી અને જમીન, મારી જમીન 9 વીઘા જમીનની અંદર ભારે ભરખમ સાધનો, જેસીબી, આયવા, પછી હિટાચી એવા સાધનો ફેરવ્યા, કપચી નાખી, રેતી નાખી, આરસીસીનું જે બગાડ હતો એ ખેતરની અંદર વેરવિખેર કર્યો. 30 મીટર બાય 30 મીટરનો ખાડો કર્યો, એની માટીના ઢગલા એ ખાડો કરી અને એની અંદર એ લોકોએ આરસીસી ભર્યું અને જે વધેલી માટીના ઢગલા કરી જતા રહ્યા છે. એના વિશે બી મેં વળતરની માંગણી કરી હતી કે ખેતીલાયક જમીન મારી કરી આપો. આ તંત્ર કોઈ વીજ કંપનીના ઓફિસરો, આપણે ધીરજ સર છે, પછી વિકાસ છે, પંકજ સાહુ સર છે, એ બધાને મેં લેખિત મૌખિક રજૂઆત કરેલી છે. મામલતદાર સાહેબના સ્વાગત પ્રોગ્રામમાં, કલેક્ટર સાહેબના સ્વાગત પ્રોગ્રામમાં અને મુખ્યમંત્રીશ્રી સુધી લિખિત રજૂઆત કરી છે. અમને ખેડૂતોને કોઈ પણ પ્રકારનું પ્રાધાન્ય આપવામાં આવતું નથી. પણ આ સરકાર તો એવું જ કહે છે કે અમે ખેડૂતોની સરકાર છે અને ખેતી પ્રધાન દેશ છે. ખેતી પ્રધાન દેશ છે, હતો, છે અને રહેશે, પણ અત્યારે સરકાર ધ્યાન ઉપર લેતી નથી. કારણ શું છે પણ તમને શું લાગે છે, કેમ નથી ખેડૂતોનું ધ્યાન આપી રહી? અત્યારે ખેડૂતોનું ધ્યાન નથી આપી કેમ કે અદાણી અને અંબાણી તરફ ધ્યાન વધારે રાખ્યું છે, એટલે ખેડૂતો ઉપર ઓછું ધ્યાન રાખે. આપણે તો બીજા પણ આગેવાન છે. શું નામ છે સાહેબ આપનું? મુકેશભાઈ. મુકેશભાઈ, શું કહેશો, તમે પણ જીત પર જઈ રહ્યા છો? આ બધા અંબાણીના વેચાઈ ગયેલા છે બધા ખેડૂતો. કેમ સીધું તમે કહો છો અંબાણીને વેચાઈ ગયા? ના તો શું કરવાનું તારું? અચ્છા, અદાણી વાળા બધા વેચાતા લઈ લે, કલેક્ટરો બધા એને. અચ્છા, અમે કલેક્ટરમાં જઈએ આવેલા છે, એનો કોઈ અમે જવાબ ન થાય. તો તમારું કેટલું નુકસાન છે? મારા 3 વીઘામાં નુકસાન છે. અચ્છા, 6 વીઘા જમીનમાંથી 3 વીઘા અડધું જતું રહે અને જંત્રી પ્રમાણે પૈસા આપેલા છે ખાલી 300 રૂપિયા પ્રમાણે. પોસાય છે જંત્રી પ્રમાણે? પોવાય, શું પોવાય? 300 રૂપિયામાં શું થાય અત્યારે? તો પછી હવે શું કરશો મુકેશભાઈ? આ રીતે તો આંદોલનમાં સમર્થન આપવા જઈએ છે. પછી આ નહીં થાય તો પછી છેલ્લા બધાના થાંભલા ઉખાડશું, બધા બીજું શું કરશું? બધા ગુજરાતના બધા ભેગા થઈ. એટલે આ સરકારથી ખુશ નથી કે થાંભલા વાળાથી ખુશ નથી? ખુશ નથી, સરકારથી ખુશ નથી જ છે. સરકારથી જો આ કાંઈક અમારું કંઈક કરે તો અમે સરકારથી ખુશ થઈએ, ના કરે તો અમે સરકારની વિરુદ્ધમાં અમારે જવું પડે. 2027માં ચૂંટણી આવે. અચ્છા, પછી વખતે અમારે જોવા, એ વખતે વોટ માંગવા તો અમારા પાસે આવશે જ ને. એમને તો કે બે જવાના નથી સરકારમાં, ત્યારે અમે બધા જોઈશું. પછી પણ આ લોકોને ડર નહીં લાગતો કે ખેડૂતો નારાજ છે આવી રીતે? તો એ તો ડર લાગતો હશે, પણ હવે એમને ઉપરથી જ ઓર્ડર હોય, દિલ્હીથી જ્યાં સુધી ઓર્ડર ના હોય ત્યાં સુધી એની કોઈ સરકારનું કંઈ ચાલતું એવું લાગતું નહીં. અહીંયા ભૂપેન્દ્રભાઈ નહીં ચાલતું? કશું નહીં ચાલતું લાગતું. એમની ઓફિસમાં જઈએ આવેલા છે, ભૂપેન્દ્રભાઈ ત્યાં આ મુખ્યમંત્રીની ઓફિસમાં જઈએ આવેલા છે. અચ્છા, હા, તો શું કે છે? કોઈ જવાબ નહીં. કરશું, તમારું કરશું, ખેડૂતોનું કરશું. કશું કર્યું નહીં અત્યારે. 2 મહિના પહેલા ગયા હતા. અચ્છા, હા, આ લોકો કેમ નહીં સાંભળતા હોય? આ લોકો તો એમને ખબર કેટલા એમને શું કર્યું છે અંદર એમને બધાને જોડે શું સાંઠગાંઠ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી બેસીને કહે છે કે દર મહિને 2000 ખેડૂતોને આપીએ છીએ. ખેડૂતો અત્યારે શું આવે આપણામાં? 2000માં એક જોડી કપડા હારા નહીં આવતા. 2000માં એક જોડી કપડા હારા ના થાય.
2000 તમને 6 મહિના 3 મહિના 2000 આવે 4 મહિના શું થાય આખા વરમ 6000 માં થાય શું મહિને 500 રૂપિયા થયા 12 મહિનાના 6000 મહિને 500 થયા આ 500 જણા આપણને ખરીદી નાખે તો 2000 બંધ કરી દે અને અમને આ મીટરનું ભાડું હાલે 1 મીટર પ્રમાણે જે અમારે લાઈન જાય છે મીટર પ્રમાણે ભાડું હાલે અમારે 2000 જોઈતા જ નથી એમના કારણ કે થોડા ખેડૂતો ભિખારી છે બધા અમને તો ભાડું એવું કરી હાલે અમારે પૈસા નથી જોઈતા મહિને અમારે મીટર પ્રમાણે ભાડું હાલે 200 રૂપિયા મીટર પ્રમાણે જેટલા મીટર વાયર જતો એ પ્રમાણે કોરિડોર જે થતું હોય તમારા લોકોની માંગ છે ભાડું આપે તો 2-3 માંગો કરી છે તમે લોકોએ તો જો તમને એટલું બધું નુકસાન છે સરકારને બી ખબર છે એટલું બધું નુકસાન છે તો પછી કેમ આ લોકો નુકસાનની વળતર નથી આપી રહ્યા પ્રોપરથી હવે તો એમને ખબર ઉપર લેવલથી અમને દબાણો એટલે ના હાલતા હોય એમને ઉપર લેવલથી દબાણ છે એટલે પછી કશું ના કરે ને ખેડૂતોની સરકારથી ખાલી બોલવાનું જ છે કશું કરતા નથી બધા નીલગીરીઓ બધાની કાપી કાઢી છે 25,000 છોડવા નીલગીરીને કાપી કાઢી એના કોઈ લેખિતમાં કાગળિયા ન થતા કંઈ પણ નહીં કશું નહીં લેખિતમાં કોઈ કાગળિયા ન થતા નીલગીરીના પણ તમે લોકો કલેક્ટરમાં કે સીએમઓમાં જાઓ છો જ્યારે જઈને આયા એની રિવ્યુ કોપી લીધેલી છે કોઈ જવાબ આવ્યો નથી કલેક્ટરમાં મામલતદારમાં પ્રાંતમાં બધે આપેલું છે નીલગીરીના કાગળિયા લેવા માટે કોઈ કાગળિયા જ ના ચાલતા ઓફિસ કંપનીની ઓફિસમાં કેટલી બે ધક્કા કહીએ એની ઓફિસ સાણંદમાં છે મારી કોઈ કાગળિયા હાલ્યા નથી અને વળતરની કોઈ વાત નહીં વળતર કહું છું ને આ જંત્રી પ્રમાણે હાલે જંત્રી પ્રમાણે 350, 350 એ પ્રમાણે હાલે એમાં શું થાય અમારે તો વાણિજ્ય જંત્રી કે જે ભાવ ચાલતો હોય એને 4 ગણી પૈસા હાલે તો અમને પોવાય અમારે જમીન હાલવી જ નથી જમીન વેચીએ તો અમારે 2.5 કરોડ તો એમની વીઘા ના આવે અમારે 3 વીઘા જમીન છે અમારે એમને 7.5 કરોડ આવે હવે અમારે 30 લાખમાં બધું જતું રહ્યું 3 વીઘા હવે શું કરવાનું 3 વીઘા ખેતી અમારે નીચે કશું કરવાનું તો બાંધકામ તો થાય નહીં બોર ના બને ઓયડી ના બને કશું થાય નહીં એ ગમે તારે આપણે આવે તો આપણે બધું નવું કરી નાખે કરવા જ શું અમને તો આ કાં તો અમારી જમીન વેચાતી લઈ લે 3 કરોડના વીઘા પ્રમાણે આખું ખેતર જ હાલ દે 6 વીઘા એ શું કરીએ બાકી 3 વીઘા ખેતી થવાનું શું કરવાનું એમાં નીચે કશું જવાય ને આપણે બીક લાગે ઉપર અવાજ જ એટલો બધો આવે છે લાઈનનો અવાજ એવો આવે કે તમને બીક લાગે મને ખબર છે એવું આવે છે ને કંપન થાય છે આ જણાની બોલે તમને પેલું થાય ભલું રાવતો ને એવું પાક માનતા જ નથી પણ હવે પછી શું કે તમે કહો 2027 જોઈ લઈશું તો શું પછી એ તો અમારી રીતે કરવાનું પછી વોટ લેવા આવશે ત્યારે કહીશું એમને ગાર દઈને કહીશું પછી એ શું કહીએ શું નામ છે સાહેબ આપ કિરણભાઈ પટેલ કિરણભાઈ તમારી કેટલી જમીન જાય છે તમારા થાંભલા જાય છે તમારે ત્યાં હા મારામાં કોરિડોર આવ્યો છે એમાં 1500 મીટર જેટલી જગ્યા મારી જાય છે અચ્છા અને એ જમીનમાં મેં સાહેબ બધા કરતા હટીને ખેતી કરેલી છે અચ્છા કે એમાં નીલગિરી અને મહાગુની જેવા ઇમારતી લાકડાની ખેતી છે જે 35 થી 40 વર્ષ લાંબી ખેતી છે કે દર 3 વર્ષે 2 વર્ષે કપાય ફરી તૈયાર થાય અને ફરી કપાય હવે એનો ભાવ તમે જુઓ ને સાહેબ તો નંગના આપણા રેન્જ ફોરેસ્ટ ઓફિસરમાંથી અમે લેખિત લાવ્યા હતા એમાં 0 થી 7 વર્ષના છોડવાની કિંમત નીલગિરીની 1800 રૂપિયા છે અને મહાગોનીના છે ને એની 9200 રૂપિયા છે પર પ્લાન્ટ આ બધી લેખિત રજૂઆતો અમે મામલતદાર કલેક્ટર પ્રાંત સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી ગયેલા છીએ ઋષિકેશ પટેલ આપણા મંત્રીને પણ રજૂઆત કરી છે અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પણ રજૂઆત કરી છે પણ અત્યાર સુધી અમને કોઈ સંતોષકારક જવાબ ક્યાંયથી મળ્યો નથી બધે એવું જ કહે છે કે ખેડૂતો માટે અમે વિચારીશું ટૂંક સમયમાં સારો નિર્ણય લાવીશું અને જીતુભાઈ વાઘાણી આપણા કૃષિ મંત્રી છે એમને જ્યારે અમે લેખિત રજૂઆત કરી ત્યારે એમણે તો અમને એવું કીધું કે તમારે આ વસ્તુ લઈને અહીં આવવાનું ના હોય આને લઈને તમારે ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પાસે જ જવાનું હવે એ ઘડિયાએ એવું કહેતા હતા અને અત્યારે ટીવીમાં મીડિયા સમક્ષ તમે પણ નિવેદન સાંભળ્યું હશે કે ખેડૂતોને એવું કહે છે કે હું આના માટે સરકારને અરજ કરીશ ખેડૂતોનું વધુમાં વધુ કે વળતર મળે એના માટે હું રજૂઆત કરીશ અને ટૂંક સમયમાં આનો સારો નિર્ણય લાવીશ હવે આમાં પબ્લિકને શું સમજવું સાહેબ જો લેખિત આપવા જઈએ તો ના પાડે છે અહીંયા આવું રજૂઆત કરે છે એટલે હાથીના દાંત ચાવવાના અને બતાવવાના જુદા હોય એવું અમને ખેડૂતોને લાગી રહ્યું છે આજની તારીખમાં તમારે કેટલું નુકસાન થઈ રહ્યું છે આના કારણે મારે લગભગ હાલનું જો જંત્રી પ્રમાણે નુકસાન ગણીએ ને
એ જંત્રી એ લોકો 4.4 જે ટોટલ થતી હોય એની 4.4 ગણી ગણે છે, પણ ગણ્યા પછી આપે છે ફક્ત 25%, ચોથો ભાગ ખાલી 25%. 25%. અને એમાં પણ સાહેબ 3 કટકે આપે છે, 20%, 20% અને 40%, 40% અને 20%. એટલે 25%માં આવી રીતે કાપીને આપે. તે હાઈકોર્ટમાં અમે ગયા હતા, હાઈકોર્ટનો લેખિત ઓર્ડર હતો કે 2 વીકમાં જે કંઈ નુકસાન થયું હોય એ ખેડૂતોને ચૂકવવું, એના બદલે 5.5 મહિને વળતર અમને મળ્યું, અને એ પણ ચોથા ભાગનું. એટલે કોર્ટની વાત બી નહીં માનતા લોકો. જમીનોની કિંમત 2.5 થી 3 કરોડ છે, હવે 50,000માં અમને સમજાવે તો અમારે કઈ રીતે સમજવું? પ્લસ કોરિડોરમાં જમીન જે જતી રહે એમાં એને ના થાય, બાંધકામ ના થાય. અને અત્યારે નીચે કોઈ પણ ખેતી કરીએ ને સાહેબ તો એનો અવાજ જ એટલો આવે છે કે કોઈ પણ મજૂરો કામ કરવા માટે તૈયાર નથી. ખુદ અમે પણ એથી નીચેથી નીકળતા એમ વિચારીએ છીએ કે અહીંથી જવાય કે ના જવાય. એટલે પારાવાર મુશ્કેલીઓ. બીજું કે ટાવર જ્યારે ઊભા કર્યા હોય તો એનું મટીરિયલ લાવવા માટે એ લોકોએ જે હેવી સાધનો લાંબા ટેલરોમાં ઇંગલો, તાર બધું લાયા, અને એક્સ્ટ્રા જે જમીન અમારી બગાડી છે ને એ તો અત્યારે પથ્થર જેવી થઈ ગઈ સાહેબ. ટ્રેક્ટરની દાંતી પણ સામી થાય છે, એ ખોડી શકતા નથી અમે. એની તો કોઈ વળતરની વાત જ કરતા નથી. બીજું કે સરકારમાં અમે અપીલ કરી કે ભાઈ આના માટે તમે કોઈ એવો કાયદો બનાવો. જે આ ટેલિગ્રાફ એક્ટ છે એ અંગ્રેજોએ બનાવેલો છે. હવે એ તો ફક્ત 6 ઇંચનો થાંભલો આવતો હતો. હવે અત્યારે જ્યારે સરકાર જે 765 કેવી લાઈનના થાંભલા ઊભા કરે એની નીચે 500 વાર જગ્યા અમારી જાય. ટેલિફોન એક્ટના જે નિયમ પ્રમાણે આ લોકો ચાલે છે તો એ તો અંગ્રેજોએ બનાવ્યો હતો. આપણો દેશ તો આઝાદ થયા છે 75 વર્ષે, પણ જો આપણે અંગ્રેજોની ગુલામીના જ કાયદામાં જીવવાનું હોય તો પછી એ કાયદો સરકારે રદ કરી અને ખેડૂતોને કંઈક ફાયદો થાય એવા કોઈ કાયદા બનાવે એવું વિચારે તો એના માટે સારું છે. હવે અત્યારે તો અમે આશાથી બેઠા છીએ કે સરકાર આના માટે કોઈ સારો નિર્ણય લે. અને હાલ એટલે જ અમે જેતપુરમાં જે આપણા ખેડૂત ભાઈઓ ઉપવાસ આંદોલનમાં બેઠા છે એમને અમારું સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં લક્ઝરી લઈને જઈ રહ્યા છીએ. ત્યાં જઈએ, એમને મળીએ અને સરકારને પણ અમારા વતી એક અનુરોધ કરીએ છીએ કે આના માટે બને એટલું ઝડપી તમે કોઈ સારો નિર્ણય આપો. બરાબર છે. રાજેશભાઈ છે, રાજેશભાઈએ આપણી સાથે બીજા પણ ખેડૂત આગેવાનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. થોડા અહીંયા આવશો તો પ્રોપર. શું નામ છે આપનું? મારું નામ જીતેન્દ્ર મકવાણા, ધોળકા તાલુકો વીરડી ગામ. જીતેન્દ્રભાઈ, તમારામાં થાંભલો આવે છે? હા, મારા ખેતરમાં આવ્યો છે થાંભલો. અચ્છા, કેટલું નુકસાન છે? નુકસાનની તો વાત જ ના કરશો, કારણ કે નુકસાનને એક રીતે આંકી ના શકાય કે થાંભલો આવ્યો એટલે એટલી જ જમીન છે એટલે એટલું. આ કાયમી નુકસાન છે આખી જિંદગી, કે જે આ વીજ લાઈનના થાંભલો છે એ આવ્યો એટલે તમારા ખેતરની વેલ્યુ ઘટી જાય. એ જમીન કોઈ વાવવા પણ નથી રાખતું. માનો કે મારે આ ભાઈને ખેડૂત છે એને આપવી છે તો એ કે ભાઈ થાંભલો છે મારે ખેતી નથી કરવી, તો એ નુકસાન છે. બીજું કે જ્યાંથી વીજ લાઈન પસાર થાય છે આ હેવી લાઈન છે, એના કારણે જમીન બંજર બની જ જવાની છે. આખી જિંદગી માટે આ નુકસાન છે. એટલે કોઈ એવું કહેતો કે ભાઈ થાંભલો આવ્યો એટલે આટલું જ નુકસાન છે, ના એવું નથી. કાયમી એ ખેતરનું જ્યાં પણ આ વીજ લાઈન પસાર થાય છે ત્યાં કાયમી નુકસાન છે. એટલે કોઈ ખેડૂત એવું વિચારતા હોય કે ભાઈ મારામાં તો ખાલી વાયર છે, પણ ના, એ વાયરથી પણ એટલું જ નુકસાન થવાનું છે અને થાંભલાથી પણ એટલું જ નુકસાન થવાનું છે. તો પછી હવે શું કરશું આવી રીતે? તો લડત ચલાવીએ છીએ, બધા ખેડૂતો સહકાર આપી રહ્યા છે અને માહોલ પહેલી વખત ખેડૂતોમાં ઊભો થયો છે. એટલે લડત તો ચાલશે લાંબી, કારણ કે આ સરકારને તો એવી કંઈ પડી નથી. ઉપવાસ આંદોલન ચાલે છે, જઈએ છીએ બરાબર છે, પણ આ પેલો મગર કહે ને જાડી ચામડીના એવા માણસો સત્તા પર છે. એમને એવી કંઈ ખેડૂતોની નહીં, કોઈ પણ મજૂરિયા વર્ગની કોઈની એમને પડી નથી. તમે જુઓ કોઈ પણ આંદોલન, વિદ્યાર્થીઓનું આંદોલન જુઓ, આદિવાસીનું આંદોલન જુઓ, ખેડૂતોનું બીજું આંદોલન જુઓ, તો તમે આપણે આ પહેલાં પણ દિલ્હીમાં આંદોલન થયેલું, 700 ખેડૂતો મરી ગયેલા બરાબર, ત્યારે જઈને એ કાળા કાયદા પાછા લેવા પડ્યા. એટલે આ સરકાર જલ્દી કોઈનું સાંભળતી નથી, પણ અમારી ફરજ છે કે અમારે લડવું, ન્યાય જરૂર મળશે. તમે કહો છો કે આ સરકાર સાંભળતી નથી, પણ આ સરકાર તો કહે છે કે અમે ખેડૂતોની સરકાર છે, ખેડૂતોને 2000 આપીએ છીએ ને ખેડૂતોનું ધ્યાન આપીએ છીએ. શા માટે 2000 આપે? કેમ ખેડૂતોને 5 કિલોવોટનો આ સોલર પાવર નથી આપતી કાયમી? તો એને કાયમી વીજ બિલ જ ના ભરવું પડે. પણ 2000 રૂપિયા શું આયા ને 2000 ક્યાં? 2000 રૂપિયાનું આવે છે શું? શા માટે 2000 રૂપિયા આપે છે? 2000 રૂપિયા આપવાની જરૂર જ નથી. પણ તો કહે છે ખેડૂતોના ઉત્થાન માટે આપીએ. શું એનાથી શું ઉત્થાન થાય? શું આવે છે પૂછો ને 2000 રૂપિયામાં? અમે જે 400 રૂપિયા ડાંગર વેચીએ છીએ ને એ અમને 1200 રૂપિયા 1500 રૂપિયા થેલી પાછી મળે છે. ડીએપી આ તે બીજું તમે જુઓ, અમારે એક થેલી ખાતર નાખાવો ને તો 150 રૂપિયા મજૂરને આપવા પડે. તો 2000 રૂપિયામાં શું મળે? સરકાર તો કહે છે કે થાંભલા નંખાય છે, દેશનો વિકાસ થાય, ક્રાંતિ આવે, વીજળી આવે, વિશ્વગુરુ બનીએ. મળતિયાઓ છે એમનો વિકાસ છે, કારણ કે એ તો આખી જિંદગી એમાંથી આવક લેવાના છે. તો એમને વળતર આપવામાં શું વાંધો પડે છે?
તમને શું લાગે છે કેમ નથી આપતા હશે આ લોકો અને સરકાર કેમ એ લોકોને સરકાર ઈચ્છે તો કીધું ઉદ્યોગપતિઓને કહે કે ભાઈ તમે આપો. આ પણ સરકારની દાન નથી, કારણ કે સરકાર એવું ઈચ્છે છે કે 2-5 લોકોના જ હાથમાં આ બધું રહે. એ એમની સ્ટ્રેટેજી છે કે ભાઈ 2-5 લોકો જ આ બધી સત્તા એમના હાથમાં રહે, એટલે કાયમી એમની સત્તા ટકાવી રાખવાનો આ એક એમની વ્યૂહરચના છે. પણ હવે શું કરશું મકવાણા સાહેબ પછી આવી રીતે? લડીશું, શું કરીએ ત્યારે? હવે બીજો તો કોઈ અમારી પાસે તો એવો કોઈ રસ્તો નથી. બરાબર, માનો કે લડીએ અને કોઈની પર હાથ ઉપાડીએ તો ચૈતર વસાવા જેવી સ્થિતિ થાય. એટલે આપણે તો અહિંસક લડત લડવાની છે. બરાબર છે. કેમ તમે ચૈતર વસાવાનું નામ લીધું અચાનક? નામ લેવું પડે ને, કારણ કે માણસ લોકો માટે અવાજ ઉઠાવતો હતો. જ્યારે એના ભલે એ કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ હોય, પણ લડત તો એ લડે છે. બરાબર છે. તો એને જેલમાં પૂરી દીધો, કાલે બીજા કોઈને આ રીતે પૂરી દેશે. એટલે આવી રીતે જે લીડરો થાય છે એમને આ લોકો ખતમ કરે છે અને એમને જ કાયમી સત્તા ટકાઈ રાખવાનું. જેમ કે તમે રશિયા જુઓ તો પુતિન, બરાબર, અહીંયા ચીનમાં જુઓ તો જિનપિંગ, જે એ જ વસ્તુ એ લોકો અહીંયા કરવા માંગે. મોદી સાહેબ એવું કરવા માંગે છે એવું કહો? હા હા, મોદી સાહેબ, ભાજપ સરકાર. હવે તો બીજા પણ ખેડૂત આગેવાનો છે. કોણ તમે બોલવાના છો? હા કાકા, કાકા અહીંયા આગળ આવી જાઓ ને, થોડું અંધારું ના આવે. આવી જાઓ, થોડું અહીંયા આવી જાઓ. હા, ઓકે. શું નામ છે આપનું? મારું નામ પટેલ શાંતિભાઈ મણિભાઈ. અચ્છા, શું કહેશો તમે, કેમ જઈ રહ્યા છો? અમે આ જે થાંભલા ખેડૂતોને જ્યારે સર્વે કર્યું ત્યારે જણાવ્યું નહીં, કોઈ નોટિસ નહીં. મારે તમારા મકાનમાં કે ક્યાંય ભાડે રહેવા આવવું હોય તો તમારી પરવાનગી જોઈએ. હવે સરકાર આખા કાયદાનું જ પહેલું ઉલ્લંઘન કર્યું, બરાબર, કે અમારા ખેતરમાં એમના લાઈન નાખવી હતી તો અમારા ખેડૂતને જણાવવું પડે કે અહીંથી આટલા કેવી હોર્સ પાવરની લાઈન નીકળે છે, કે તમને આટલું નુકસાન થશે, તમારી જમીન આ રીતે ખોટી પડી રહેશે, એવું અમને જણાય. અમને સર્વે કરી હોત લાઈન તો અમે સરકારના લાઈનના ટેકામાં ઉભા રહેત. પણ હવે તો આ તો અમને અંધારે કોટરીમાં રાખી અને આ લાઈન નાખી છે. અને આ લાઈન સરકારની વાત તો વિરોધ ના થાત, પણ સરકારે તે મોટી પાર્ટીઓનો એના એ આપી દીધા, સોદા કમાવાનું સાધન કરેલું. જે માણસ 1 મિનિટમાં 150 કરોડનું ટર્નઓવર કરે, અદાણી ગ્રુપ, એ માણસ આ ખેડૂત આટલા કેમ રાજી કરી શકતા નથી? ગમે તે સરકારને નિમ્ન બેસી આનો ખેડૂતનો પાકો નિર્ણય આલવો પડશે. કે ખેડૂત આથી ઉગ્ર આંદોલન કરશે અને વધારે આતંક મચાવશે. પણ ખેડૂતો માટે સરકાર એવું કહે છે કે અમે ખેડૂતોની સરકાર છે ને ખેડૂતો અમારા સમયમાં બહુ ખુશ છે ને એવું કહે છે સરકાર. તો ખુશ છો તમે? ખેડૂતોની સરકાર, કારણ કે ખેડૂત જગતનો તાજ ગણાય છે. એના ખેતરમાં 50 મણ અનાજ પાકવાનું હોય અને એને ગમે એ આપત્તિ આવે અને 10 મણ અનાજ થાય તો એ ખેડૂત સહન કરી શકે છે. હવે સરકાર ખેડૂતને 2,000 રૂપિયા આપે. હવે 2,000 રૂપિયામાંથી સરકાર ખેડૂત પેલું ગાડી લાવે, કોઈ જમીન વેચીને ગાડી લાવે તો એનો ટેક્સ ભરે છે. જીએસટી નથી, એ જીએસટીમાં 2 ના બદલે અમારા 10,000 રૂપિયા જતા રહેશે. તો પછી હવે શું આંદોલન કરશો? હવે અમારે આ થાંભલાનો અમને યોગ્ય વળતર મળે. જે અમે માસિક ભાડું માંગીએ છીએ 50,000 રૂપિયા, ઉપર વાયર જાય, વાયર માટે અમે જે પૈસા માંગીએ છીએ એમને 25% વળતર આલ્યું વાયરનું તો અમારે 100% વળતર જોઈએ. વાયર અમે જીવ જોખમમાં રહી અને ત્યાંની નીચે અમે આવવા જવાનું, હરવા ફરવાનું હોય છે. અમારી જમીન જે 2.5 લાખની વીઘો હતી એ અત્યારે 50,000માં કોઈ રાખવા તૈયાર ના થાય. એટલે મોટી ઝાટકો અમારે આ. હવે તો બીજા પણ આગેવાનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું છે દાદા, તમે ખૂબ ખુશ થઈ જઈ રહ્યા છો આજે વિરોધ ચાલો પર હમણાં શાંતિ રાખો, રેકોર્ડ ના કરો. કઈ બાબતમાં બોલવાનું? કેમ જાઓ છો? અમે તો વર્તનના પૈસા આ તો પહેલા પછી બરોબર. હા, અમે તો આજે જમીન અમારી જાય છે એના પૈસા અમને ઓછા પડે છે, એના માટે બસ તો જ બોલવાનું. ચાલો દાદા, શું નામ છે?
રમેશભાઈ હરજીભાઈ પટેલ ધોળકા. રમેશભાઈ કેમ જઈ રહ્યા છો જીત પર? ભાઈ અમે આજે 765 કેવી પાવર ગ્રીડની જે પાઇપલાઇન લાઈન નીકળે છે એની અંદર જે લોકો પૈસા ચૂકવે છે એની અંદર અમને ઓછા પડે છે અને એમના નિયમમાં અમને ખોટ લાગે છે. નંબર 1 કે ભાઈ પહેલા તો એ જંત્રી 2011ની વાત કરે છે પણ 2026ની જંત્રી જોઈએ. બરાબર. એના 5 ગણા 6 ગણા જે આપે એ કહી રહ્યા છે. બીજું કે ભાઈ ટાવરના એ 100% પેમેન્ટ આલે છે. હવે ટાવરમાં 67 મીટર બાંધકામ ના થાય, કોરિડોરમાં 67 મીટર ના થાય, તો મોટા છોકરાને તમે માધુરી દીક્ષિત આપો, નાનાને પેલો લંગડી ડુલી આલો તો કોણ માને? બધાને હરખું જોઈએ બરાબર. કે ભાઈ કોરિડોરના 100% રૂપિયા અમને મળવા જોઈએ. જે એ આપે છે એની વાત છે 5 ગણા જંત્રીના. પણ જંત્રી 2026ની જોઈએ, પછી અમે કોર્ટમાં લડવા જઈશું જે થાય. પણ અમારી હવે ધોળકાની જંત્રી વધુ 2500 થી 3000 છે, તો અમે તો એને 3000ના 5 ગણા માંગીએ છીએ, એટલે બજાર કિંમતના 5 ગણા અને કોરિડોરના 100%. વાત પતી ગઈ. તો અમે બહુ રાજીના રેડ છીએ, સામેથી આલી દઈએ, બોલાય ખોદવા જ મંડો. પૈસા પહેલા ખાતામાં નાખવા પડે, અડધા પડધા નાખવા પડે ને, 100% ના નાખે. આ લોકો શું કરે છે તો પછી? એટલે કશું કરતા જ નથી. આવે પોલીસ ખાતા દ્વારા લઈને ટાંગા ટોરી કરીને પડખે ચડાઈને દમ મારીને નાખીને જતા રહે. હજી મને 1 રૂપિયો મળ્યો નથી. તમે કેટલા વીઘા જમીન? મારે 20 વીઘામાં જાય છે તાર કોરિડોર. મારે નીલગીરી ઉભી તો 70,000, એનો 1 રૂપિયો આપ્યો નથી હજુ સુધી 1 રૂપિયો ના. એની માંગણી અમારે એવી છે કે ભાઈ અમારી 30 વર્ષની ખેતી છે, 7 વર્ષના એ 2000 કહે છે, પછી 7 વર્ષ પછી એને કાપી નાખીએ તો દર 2 વર્ષે 2000 અમને આવક થાય, એટલે 30,000 બીજા થાય અને વત્તા 32,000 થાય એક છોડની કિંમત. અમારે 30 વર્ષ સુધીના આવક એવરેજ ગણીને આપણને આપી દે, પણ રોકડા હાલે છે તો વ્યાજ એમનું કાપી લે. અને એક છોડવાના એ પ્રમાણે ગણતરી કરતા મને ગણતા આવડતું નથી. એ ગણે આ બોલ્યા એ પ્રમાણે જે નગ થતા હોય એ પ્રમાણે આપણને ચૂકવી દે. તો આપણે રાજી થઈ બધા ખેડૂતો વતી કે બધાને પૈસા મળે તો બધા હાલ દે. આમાં કે કોઈને સરકાર મા બાપ કરી, પણ અમારા છાતી ઉપર મા બાપ હોય તો લાત મારીને પાડી દેવી પડે. બરાબર છે? બોલો. બહુ નારાજ લાગો છો તમે તો. નારાજ કશું નથી. પૈસા ના હાલે તો મારા બાપાથી નારાજ. સરકાર કોણ છે? તો ઘેર જ હોય ના રહે. એવું નથી. મારા બાપાએ મને જો હવા વીઘામ ભાગ ના તો એના ઉપર નારાજ હોય તો આ તો મારો બાપો ઓછો છે, સરકાર છે. તમ જવા દે તો કાપ્યા વગર ખોટું છે. બરાબર છે. અમારે એવું નથી. અમને તો હાલે શું કહેવાય, પૈસા હાલે ને કામ કરે. કેમ લાગે છે તમને કે લોકો પૈસા બી નથી આપતા, તમારા લોકોની જમીન બી લઈ રહ્યા છીએ? એનું કારણ એ છે કે 167 સીટ આલી છે મૂર્ખાના સરદારોએ ગુજરાતમાં. ખાલી 97 હલાય અને પછી સરકાર બનાવાય તો બધાનું સાંભળે. એ તો આ બધાની મૂર્ખામી છે. બરાબર. પણ બધાએ તો વિચારીને આપ્યું હશે ને કે ફૂલ સપોર્ટ આપીએ તો સારું કામ કરશે. આ તો સારું જ કરે છે ને. તમે આને સારું ગણે, હું તો સારું નથી ગણતો. ના પણ લોકોએ તો એ જ વિચાર્યું હોય ને દાદા. લોકોએ વિચાર્યું હોય મને ખબર નથી, હું તો સારું ગણતો નથી. બરાબર છે. મારી વાત કરવાની. ના તમે તમારી જ વાત કરો. મારા છોકરા, મારા બાપા, મારું બૈરું શું વિચારે છે મને ખબર નથી. કેમ કે મને ચા ભાવતી હોય, તમે કોફી ભાવતી હોય, કોકને થમ્સઅપ પીવી હોય. પૈસા તો બધાય ના થાય. આવું છે. હવે તમે કોઈ પોઈન્ટ તમને લાગતો હોય પૂછો તેનો. જો કહું તમને, આ દર મહિને લોકો ખેડૂતોને 2000 રૂપિયા આપે છે, પછી કહે છે કે અમારા ગુજરાતના ખેડૂતો બહુ કરોડપતિ છે, બહુ પૈસા વાળા છે, એવું બધું કહે છે. તો બમણી આવક કરવાની વાત કરતા એવું કંઈક થયું છે? જો એવું એ વસ્તુ કેવી છે, એ તો જે ગવર્મેન્ટ 2000 આપે છે, પણ 2000 ના હોય, દર મહિને 2000 ને 12 મહિને. અમેરિકામાં તો છે ને ઘણા હાલે છે, એના આવકના પ્રમાણમાં ટકાવારી ઘણી હાલવા પડે. 2000માં તો 2000 હાલે છે, 24,000 બાટલા પાછા લઈ લે એક જ બાટલામાં. બીજું બધું જવા દો ને, પેટ્રોલ નું નથી કહેતા આપણે. 3 દૂન 6000 હાલે છે, 12 મહિનામાં 2 વખત હાલે. દર મહિને 2 કા હાલે? 6 મહિના ખાલી એટલું 12 મહિને 6 હાલે છે, અને મહિને 800 લે કે 5000 પાછા લે ગેસના બાટલામાં. એક જ અહીંથી અહીં સરવારો મારી દીધો છે. બરાબર. બાકી તો ખાલી મને એટલું ખેતી મુશ્કેલ બનતી જઈ રહી છે હવે પહેલા કરતા. મુશ્કેલ બનતી કરવી પડે. ખેતી મુશ્કેલ જઈ રહી છે
પણ ખેતી નહીં કરે બધા ભૂખે મરશે તો સરકારને જોવું પડે ને, ફેસિલિટી આપવી પડે, એમની વસ્તુઓ સસ્તી કરવી પડે. તમે કીધું કે આ બધા 167 સીટો આપી છે એટલે તો પછી 2027માં તમે લોકો શું કરવાની ગણતરી? અમે લોકોને તો મને મારી જ ખબર નથી ને આ મારું કામ કરી નાખે તો 182 હાલશું. અમે કહીએ છીએ પ્રમાણે કરશે તો. અમે આ ખેલ તમારી વાત માને તો વાત અને ના માને તો પછી તો જે પબ્લિક છે ભાઈ જે કરવું એ કરે, એમાં મારાથી તો બધાની જવાબદારી લેવાય નહીં. હું તો મારી કહું ભાઈ હું 182 નો ટેકો કરું, મને મારા એકલાના ખેતર અને મારા એકલાના ખેતરમાં હાલતા હોય ને તોય હું તો કરું, બીજા ના હાલવત કઈ નહીં. એવું તો અત્યારે તમે જઈ રહ્યા છો જેતપુર, આ જેતપુર જઈ રહ્યા છો કેમ? એમના ટેકામાં એમનો હોસલો વધે, બાકી અમે કઈ પૈસા હાલ દેવાના નથી, તો સરકારને રિવોલ્વર છોડીને ગોળી મારવાના નથી. જે લોકો પણ અત્યારે જેતપુર જઈ રહ્યા છે તમામની આપણે ભાઈ તમામ લોકો પણ પીડિત છે. એવું નથી કે એ ખાલી એમને એમ જઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક નાનું મોટી અસર એમની છે, અમદાવાદમાં છે, ગુજરાતમાં છે, એમની પીડા છે. ભલે કાકા હસીને વાત કરતા હોય, વ્યંગમાં વાત કરતા હોય, પણ તમામ ખેડૂતોની પીડા છે કે સરકાર ખાનગી કંપનીઓને થામણા નાખવા માટે પરવાનગી આપે છે પણ વળતર જે છે યોગ્ય નથી આપી રહી. બસ એ જ યોગ્ય વળતર મળે એના માટેનો સમગ્ર આંદોલન છે, સમગ્ર નારાજગી છે. સરકાર પાડી દેવાની નથી, હું લખો. સરકાર પાડવાનું આંદોલન નથી, પૈસા લેવાનું આંદોલન છે. હા, સ્વાભાવિક છે. સરકાર આપણે ક્યાં કોઈના વિરોધી છીએ? વિરોધી કોઈ છે જ નહીં. આપણે કોઈ પક્ષના વિરોધી છીએ નહીં. આપણે તો ખાલી આપણને વળતર એને સીટો વધારે હવે રાજ કરે એમાં આપણું કઈ ચાલે નહીં. એટલે સ્વાભાવિક છે કે તમામની પીડા એ છે કે કોઈ સરકારનો વિરોધી નથી, કોઈને સરકારના પાડવામાં રસ નથી. બસ સરકાર એમની વાત સાંભળે, સરકાર એમને યોગ્ય વળતર આપે, એ જ પીડા લઈને તે તમામ લોકો જીત પર જઈ રહ્યા છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, અને અત્યારે અમે ધાંગધ્રા અને મોરબીના વચ્ચે છીએ, બસમાં છીએ.